ધાનેરા નગરપાલિકા દ્વારા યોજાયેલા જનકલ્યાણ શિબિરમાં કોંગ્રેસના આગેવાનોએ કર્યા આકરા પ્રહાર। ધાનેરા નગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિરને લઈને કોંગ્રેસના આગેવાનો જયેશભાઈ સોલંકીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે શિબિર અંગે સામાન્ય નાગરિકોને પૂરતી જાણ કરવામાં આવી ન હતી તેમજ લાભાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। જયેશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ શિબિરમાં પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ તથા જરૂરી કીટોની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થવાને બદલે માત્ર દેખાવ પૂરતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજે યોજાયેલી જનકલ્યાણ શિબિર માટે શાળાના ચાલુ વર્ગખંડો ખાલી કરાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। અપેક્ષિત સંખ્યામાં લાભાર્થીઓ હાજર ન રહેતા કાર્યક્રમમાં ઓછી ઉપસ્થિતિ જોવા મળી હતી। તેમના જણાવ્યા અનુસાર કેટલાક કર્મચારીઓ પણ કાર્યક્રમ શરૂ થયાના થોડા સમય બાદ સ્થળ છોડીને જતા રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની માંગ કરી હતી અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોની યોગ્ય આયોજન સાથે અસરકારક અમલવારી થાય તે માટે તંત્રને સૂચન કર્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં 1 કલાકમાં જ અનેક કર્મચારીઓએ ચાલતીની પકડી હતી, લાભાર્થીઓએ પણ ચાલતીને પકડી હતી। તેમજ શાળાની કોઈપણ પ્રકારની લિખિત માંગણી સિવાય ચાલુ શાળાના બાળકોને રૂમમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા અને ચાલુ શાળાએ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ લાભાર્થીઓએ ન આવતા નગરપાલિકાના અને અન્ય કર્મચારીઓએ પણ તેમજ ચીફ ઓફિસર નંદનગીરીએ પણ ચાલતીની પકડી હતી। આજે ધાનેરા નગરપાલિકા દ્વારા જન શિબિરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપને જોઈ શકાય છે કે અહીંયા જે ચાલુ સ્કૂલની અંદર બાળકોને સ્કૂલ ખાલી કરાવવામાં આવી અને પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। બાળકોને મેદાનમાં મૂકી દેવામાં આવે। અહીંયા જે કહી શકાય કે અહીંયા દાખલાની જે આવકના દાખલાની વાત કરવામાં આવે કે આવકના દાખલા માટે અહીંયા કોઈ પણ લાભાર્થી જોવા મળતા નથી, માત્ર એક લાભાર્થી અહીંયા જોવા મળી રહ્યા છે। કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો લોકો સુધી વાત પહોંચે ત્યાર સુધી અહીંયા કોઈ પણ કહેવામાં નથી આવ્યું, જેના કારણે એક પણ લાભાર્થી આ સમગ્ર કાર્યક્રમની અંદર જોવા મળતા નથી। આ કાર્યક્રમ સમગ્ર ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। તંત્રની એટલી તો બેદરકારી જોવા મળી રહી છે કે અહીંયા કોઈ પણ લાભાર્થી સાહેબ આપને શેનું ટેબલ આપવામાં આવ્યું છે? અમારે જનસેવા કેન્દ્રનું જનસેવા કેન્દ્રમાં શેનું ટેબલ છે? શું કરવાનું? આવકના દાખલા, જાતિના દાખલા। કેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે? હજી તો શરૂઆત છે, કોઈ આવ્યું નહીં, હજી કોઈ નથી આવ્યું। લાભ ભાઈ છે હજી। કેટલા કર્મચારીઓ તમને અહીંયા ગોઠવવામાં આવે? 2 જણા છીએ અમે। 2 જણા? 2 જણને ગોઠવવામાં આવે છે, પરંતુ કોઈ પણ 1 કલાક જેટલો સમય વીતી ગયો છે, એક પણ હજુ લાભાર્થી અહીંયા જોવા મળતા નથી, જેના કારણે કહી શકાય કે ધાનેરા નગરપાલિકાની એટલી તો બેદરકારી જોવા મળી રહી છે કે સમગ્ર કાર્યક્રમ આજે જન કલ્યાણ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા। ધાનેરા ખાતે નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ શાખાઓને લઈને અહીંયા જે લોકોના કલ્યાણ માટેના જે કામો કરવાના હોય છે તે કામો કરવાની દ્રષ્ટિએ આજે જોવા જઈએ તો માત્ર ને માત્ર કર્મચારીઓ સિવાય કોઈ પણ લાભાર્થીઓ જોવા મળતા નથી। આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું। આજે એક મોટામાં મોટો પ્રશ્ન પણ બહાર આવ્યો છે। ચાલુ શાળાની અંદર સ્કૂલના બાળકોને રૂમો ખાલી કરાવીને મેદાનમાં મૂકવામાં આવ્યા અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા આરોગ્ય ખાતાની અહીંયા ટીમ બેસાડવામાં આવી છે, પરંતુ લાભાર્થી જોવા મળતા નથી। આપણે જોઈ શકો છો કે આજે સવારથી હજુ પ્રથમ રાઉન્ડ અહીંયા ચાલુ થયો છે શિબિરને લઈને, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારના અહીંયા દર્દીઓ જોવા મળતા નથી। ખાલી ટેબલો અને ખાલી કર્મચારીઓ અહીંયા જોવા મળી રહ્યા છે। માત્ર ને માત્ર જે પોપરગંડાની વાત કરવામાં આવે, જે સરકાર દ્વારા અહીંયા પોપરગંડા કરવામાં આવ્યો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા, કે તેમને કોઈ પણ ટીમ દ્વારા લોકોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, જેના કારણે અહીંયા ખાલી ખમ જોવા મળી રહ્યું છે। આપણે બીજા ટેબલ પણ બતાવવાની કોશિશ કરીશું અમે કે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે માત્ર ને માત્ર અહીંયા ખુરશીઓ બતાવવાની કોશિશ કરીશું। કોઈ પણ લાભાર્થીઓ અહીંયા જોવા મળતા નથી, માત્ર ને માત્ર અહીંયા કર્મચારીઓ સિવાય ખાલી ટેબલો, ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે। બીજા ટેબલની પણ આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા ટેબલો જે મૂકવામાં આવે છે, જે ટેબલોમાં કોઈ પણ અહીંયા લાભાર્થી જોવા મળ્યા નથી। આપને દ્રશ્યો બતાવવાની સ્કૂલ ખાલી કરવામાં આવી છે, બાળકોને અહીંયાથી મૂકી દેવામાં આવે છે, છતાં પણ અહીંયા જોઈશો આ કયું ટેબલ છે ભાઈ? આ શાનું છે? શાનું છે અહીંયા? તમે શાના માટે આવ્યા છો? યુનિયન બેંકના એકાઉન્ટ બીજો ખોલવા માટે। એકાઉન્ટ ખોલવા માટે? અહીંયા એકાઉન્ટ ખોલવા માટે કોઈ લાભાર્થી આવે છે? ના, હજી કોઈ આવ્યું નથી। કોઈ લાભાર્થી આવ્યું નથી। આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જે યુનિયન બેંકનું જે બેનર મારવામાં આવ્યું છે, કોઈ પણ લાભાર્થી અહીંયા જોવા મળતા નથી। માત્ર ને માત્ર અહીંયા સરકારના અહીંયા ખોટા ઓકડા બતાડી અને માત્ર ને માત્ર કાર્યક્રમનો જે હેતુ બતાવવાની વાત કરવામાં આવે છે, જે હેતુ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે, કોઈ પણ પ્રકારના અહીંયા જોવા મળતા નથી। આપણે અહીંયા બાજુમાં બીજું પણ ટેબલ આપવામાં આવ્યું છે। શાનું ટેબલ છે સાહેબ? આપણે સૂર્ય ઉર્જા માટે અહીંયા સૂર્ય ઉર્જાનું ટેબલ છે। આપણે બતાવવાની કોશિશ
કરશું જીબી દ્વારા અહીંયા સૂર્ય ઉર્જાની જે વાત કરવામાં આવે છે, જે સૂર્ય ઉર્જાને અહીંયા કોઈ પણ લાભાર્થી અહીંયા જોવા મળતા નથી. માત્ર ને માત્ર અહીંયા જે સરકાર દ્વારા, જે નગરપાલિકા દ્વારા જે પોપરગંડા કરવામાં આવ્યા છે, પોપરગંડાને લઈને અહીંયા ખાલી દેખાવો ઊભો કરવામાં આવ્યો છે. કોઈ પણ કર્મચારી સિવાય એક પણ લાભાર્થી કોઈ પણ ટેબલમાં જોવા મળતા નથી. આ એટલો બધો નગરપાલિકાનો ભ્રષ્ટ તંત્ર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે. સાહેબ, કેટલા અહીંયા તમારે ત્યાં લાભાર્થીઓ આવ્યા છે? હજી પ્રોગ્રામ ચાલુ થયો છે, કોઈ આવ્યું નથી હજી. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, લાભાર્થી કોઈ જોવા મળતા નથી. જે અધિકારીઓ જ કહી રહ્યા છે માત્ર ને માત્ર અહીંયા જે સ્કૂલો ખાલી કરાવવામાં આવી છે, આ કાર્યક્રમને લઈને સ્કૂલ ખાલી કરાવવામાં આવી છે, કોઈ પણ પ્રકારના અહીંયા લાભાર્થી જોવા મળતા નથી. આ કાર્યક્રમ નથી, માત્ર ને માત્ર ટાઈફા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.